સુરતમાં આઈસ ગોલા અને ક્રીમના નમૂના લેવામાં આવ્યા। ઉનાળાની ઋતુ ચાલી રહી છે ને ગરમીથી લોકો રાહત મેળવવા માટે આઈસ ગોલા અને આ પ્રકારના જે ઠંડા પીણા બહાર મળતા હોય તેનું સેવન કરતા હોય છે। મોટી સંખ્યામાં જ્યારે લોકો આ પ્રકારની વસ્તુઓનું સેવન કરતા હોય ત્યારે તેમના આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું ધ્યાન રાખતું હોય છે આરોગ્ય વિભાગ। અને તે જ અંતર્ગત સુરત શહેરમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો અલગ અલગ સંસ્થાઓ ખાતે ત્રાટકી હતી અને જ્યાં તેઓ દ્વારા જે આઈસ ગોળા, આઈસ ડિશ અને ક્રીમ નો ઉપયોગ કરીને આ તમામ વસ્તુઓ વેચવામાં આવે છે તેના નમૂના લેવામાં આવ્યા હતા। જે અલગ અલગ નમૂના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવ્યા હતા તેમાંથી 4 જેટલા જે નમૂના છે તે ધારાધોરણ મુજબ ન મળી આવતા એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। એટલે કે એ તમામ જે ચીજ વસ્તુઓ છે જેમાં 35 કિલોગ્રામ લિક્વિડ સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે। આ ક્રીમના જથ્થાનો અને 35 કિલોગ્રામ લીટર જે સિરપ હોય છે જેનો આઈસ ગોળામાં ઉપયોગ કરવામાં આવે છે તેનો નાશ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જે દુકાનો આવેલી છે ત્યાં ત્રાટકી હતી। ત્યાંથી નમૂના લઈને તેના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા હતા અને જેમાંથી યોગ્ય સેમ્પલ ન નીકળતા એટલે કે 4 જેટલા નમૂના ધારાધોરણ મુજબ ન નીકળતા તે જગ્યા પરનો જે જથ્થો છે જેમ કે સિરપ અને તેની સાથે ક્રીમ તેનો નાશ કરવામાં આવ્યો।